નમસ્કાર મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતા તથા વિદ્યુત ક્ષેત્ર રેખા અને ઘનકણો વચ્ચેનો સંબંધ અને લાસ્ટ ટોપિક વિદ્યુત ફ્લક્સ ઇલેક્ટ્રિક ફ્લક્સ 3 ટોપિક જોવાના છે. ફર્સ્ટ ટોપિક છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક રજૂઆત છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક રજૂઆત છે. બરાબર. જે સૌપ્રથમ આપી હતી ફેરેડે આપી હતી. બરાબર. એની રજૂઆત. હવે એમણે નામ આપ્યું હતું બળરેખાઓ. બળરેખાઓ. બરાબર. અને આ જે ક્ષેત્ર રેખાઓ છે એ કાલ્પનિક છે. કાલ્પનિક છે, પણ ક્ષેત્ર જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કેવું છે? વાસ્તવિક છે. ક્ષેત્ર રિયલ છે. બરાબર. હવે એને કઈ પ્રમાણે રજૂઆત કરી શકાય? રજૂઆત તો તમે એને તીર વડે બતાવી શકો, એરો વડે. આ પ્રમાણે એરો વડે બતાવી શકાય. એરો જે છે નાના કરતા જવાનું છે દૂરના અંતરે. ઓકે. હવે આ શું છે? એરો છે. એરો એટલે તીર વડે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાને દર્શાવી શકો અને તીરની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ પ્રમાણે અહીંયાથી દર્શાવી શકાય? તમે જોશો તો અહીંયા સ્ટાર્ટિંગમાં જે એરો છે, તીર છે, એની લંબાઈ વધારે છે, પછી ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે. બરાબર. અનંત સુધી જશે જો સ્થિર વિદ્યુત ભાર હોય તો. બરાબર. હવે અહીંયા આપણે એક ઇક્વેશન જોઈ ગયા હતા, E proportional to 1/r². E proportional to 1/r². બરાબર. એટલે કે જેમ જેમ અંતર વધશે એ પ્રમાણે ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે. ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે. અને બીજું તમને કીધું એ પ્રમાણે સ્થિર વિદ્યુત ભારનું અથવા સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા અનંત સુધી જાય છે, ઇન્ફિનિટી સુધી જાય છે. ઇન્ફિનિટી સુધી જાય છે. હવે જો ક્ષેત્ર રેખાઓ ખૂબ નજીક હોય, ક્ષેત્ર રેખા ખૂબ નજીક હોય અથવા ગીચ હોય તો એવા ક્ષેત્રને કહેવા છે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર. બરાબર. પાસે હોય તો. હવે જો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય, બરાબર, તો એ શું દર્શાવે છે? નિર્બળ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. એટલે કે ક્ષેત્ર રેખા વધારે, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. ક્ષેત્ર રેખા ઓછી, વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. બરાબર. આ પ્રમાણે થશે. ઓકે. હવે એની આપણે લાક્ષણિકતા જોઈએ. લાક્ષણિકતાઓ કોની? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની. તો ફર્સ્ટ એ ધન વિદ્યુત ભારમાંથી શરૂ કરી ઋણમાં અંત પામે છે. ધનમાં સ્ટાર્ટ કરે છે, ઋણમાં એન્ડ થશે. ઓકે. આપણે કોઈ ડાયપોલ લઈએ, એટલે કે એક પોઝિટિવ હશે, એક નેગેટિવ હશે
બંનેનું મૂલ્ય સમાન હશે, પરિમિત અંતરે મૂકેલા હોય તો આવી જે રચના છે એને ડાયપોલ કહેવાય છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો પોઝિટિવમાંથી સ્ટાર્ટ થશે, નેગેટિવમાં એન્ડ, પોઝિટિવમાંથી સ્ટાર્ટ થશે, નેગેટિવમાં એન્ડ, પોઝિટિવમાંથી સ્ટાર્ટ થશે, નેગેટિવમાં એન્ડ. બરાબર, આ પ્રમાણે થશે. આ પ્રમાણે પણ તમે બતાવી શકો. કેમ? આપણને ખબર છે નેગેટિવમાં ક્ષેત્રરેખા અંદરની તરફ આવે છે, પોઝિટિવમાં બહારની તરફ જાય છે. બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી. બરાબર, કઈ પ્રમાણે? તો અહીંયાથી પ્લસમાંથી સ્ટાર્ટ કરશે, ઋણમાં જશે, પણ ઋણમાંથી રિટર્ન થઈને પાછું ધનમાં જતી નથી. બરાબર, એટલે ક્લોઝ લૂપ જે છે, ક્લોઝ લૂપ એ બનાવતી નથી. બરાબર, જ્યારે મેગ્નેટિક ફિલ્ડ છે, તમે બાર મેગ્નેટમાં જોયું છે, ગજા ચુંબકમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ બંધગાળો રચે છે. બરાબર, પણ અહીંયા આ કેસમાં એ બંધગાળો રચતી નથી. બરાબર, ઓકે. હવે થર્ડ જોઈએ, વિદ્યુત ક્ષેત્રની દિશા. વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમજવા માટે આપણે કોઈ ક્ષેત્રરેખા લઈએ. બરાબર, ક્ષેત્રરેખા લઈએ. હવે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જો ફાઇન્ડ કરવું હોય, એની દિશા જોવી હોય, મેળવવી હોય તો તમારે અહીંયાથી સ્પર્શક દોરવું પડશે, ટેન્જન્ટ. જો આ પોઈન્ટ પાસે તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવી હોય તો આ પોઈન્ટ પાસે, જો તમને વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈતી હોય તો આ પોઈન્ટ પાસે તમારે ટેન્જન્ટ સ્પર્શક દોરવું પડશે. બરાબર, એટલે કે સ્પર્શકની દિશા એ બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તમને દિશા દર્શાવે છે. હવે ફોર્થ કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ઓકે. હવે જો છેદે તો શું થશે જોઈએ. આ કોઈ ક્ષેત્રરેખા છે, આ બીજી કોઈ ક્ષેત્રરેખા છે. બરાબર, જો એકબીજાને છેદે તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ પ્રમાણે મળશે? અહીંયાથી આપણે સ્પર્શક દર્શું, અહીંયાથી પણ સ્પર્શક દર્શું. બરાબર, હવે આ પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે છે. બરાબર, જે પોસિબલ નથી. બરાબર, એટલે કે આ પોઈન્ટ આગળ, છેદન બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, કારણ કે બે સ્પર્શક થાય છે, એ પોસિબલ નથી. તેથી બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી. ઓકે. હવે અહીંયા લાક્ષણિકતામાં તમે બે ટોપિક છે એડ કરી શકો. કે સમાન વિદ્યુત ક્ષેત્ર, પાંચમું સમાન વિદ્યુત ક્ષેત્ર. બરાબર, ઓકે. એને આપણે કહીએ છીએ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો તીર વડે દર્શાવીએ. બરાબર, તો એમાં ક્ષેત્રરેખા કેવી હશે? ક્ષેત્રરેખાઓ સમાંતરે હશે એકબીજાને અને સમાન અંતરે હશે. ક્ષેત્રરેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રરેખાઓ સમાંતરે હશે. બરાબર, અને એકબીજાને સમાન અંતરે હશે. બરાબર, એટલે કે આ ડિસ્ટન્સ છે બધામાં સરખું હોવાનું.
ओके, हवे अहींया जो तमारे क्षेत्र फाइंड करवू होय, आ पॉइंट नाम आपो ए, आ पॉइंट नाम आपो बी, आ पॉइंट नाम आपो ए अने बी, तो ई ए इज इक्वल टू ई बी थशे। आवुं केम के आ पॉइंट आगळ अने आ पॉइंट आगळ विद्युत क्षेत्र समान हशे, बराबर, केम के क्षेत्र रेखा एकबीजाने समांतरे छे। हवे छठ्ठुं, असमान विद्युत क्षेत्र, असमान विद्युत क्षेत्र एटले के नॉन यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड, नॉन यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड, तो आ दिशा में होय छे, आ दिशा में होय छे, आ दिशा में रेन्डम होय छे, कोई चोक्कस दिशा हशे नहीं, बराबर, एकबीजाने समांतरे नथी, बराबर, तेथी एने शुं कहेवाय? असमान विद्युत क्षेत्र। असमान विद्युत क्षेत्र, अहींया कोई क्षेत्रफळ खंड मूको, अहींया कोई क्षेत्रफळ खंड मूको, तमे अहींया जोशो अहींया प्रबळ छे अने अहींया निर्बळ छे, एटले लखवुं होय ने ए नाम आपो, आ खंडने बी नाम आपो, ई ए ग्रेटर धેન ई बी, एटले विद्युत क्षेत्र अहींया वधारे छे, क्षेत्र रेखा वधारे अहींयाथी पास थाय छे तो, बराबर, ओके। हवे एनी આપણે કેટલીક ચિત્રાત્મક રજૂઆત આ પ્રમાણે મેળવી શકીએ। ઓકે, આપણને ખબર જ છે કે ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જાય છે, અને નેગેટિવ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવે છે, હવે બે પોઝિટિવ ચાર્જ લઈ લઈએ, ધન વિદ્યુત ભાર, बराबर, ओके। હવે આપણને ખબર છે કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જાય છે, આ પ્રમાણે નીકળે છે, એમ બહાર નીકળશે, 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 બરાબર, બહારની તરફ નીકળશે, તો આ સાઈડ પણ નીકળવો જોઈએ, બરાબર, આ સાઈડ પણ નીકળવી જોઈએ, પણ આપણે જોઈ ગયા લાક્ષણિકતામાં કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, તેથી તમે એને ફિગર આ પ્રમાણે બનાવી શકો કે બે ક્ષેત્ર રેખા છે એકબીજાને રિપલ કરે છે, એ પ્રમાણે તમે બતાવી શકો, અપાકર્ષણ લગાડે છે એ પ્રમાણે તમે બતાવી શકો, કેમ કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, જો આપણે બે ધન વિદ્યુત ભાર લઈએ તો, બરાબર, આ પ્રમાણે તમે મેળવી શકો। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ઘનકણ વચ્ચેનો સંબંધ, બરાબર, ઓકે। કોઈ પોઈન્ટ પરથી આપણે ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણે ડ્રો કરીએ, આ પ્રમાણે, ઠીક। હવે અહીંયા કોઈ ક્ષેત્રફળ ખંડ લઈએ, આ પોઈન્ટનું નામ આપો E, અહીંયા મિડને P1, આ P2, ઠીક। OP1 R1 લઈએ, OP2 R2 લઈએ। હવે અહીંયા કોઈ ક્ષેત્રફળ ખંડ મૂકો, બરાબર, અહીંયા પણ મૂકો, એનું નામ આપો S, એનું નામ આપો R। હવે S પાસે ક્ષેત્ર રેખા એકબીજાને નજીક છે, તેથી અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? પ્રબળ થશે। અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર છે, તેથી અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ થશે। હવે ઘનકણ કોને કહેવાય? તો એનું ફોર્મ્યુલા છે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, જે પ્રમાણે આપણે સમતલ કોણ લઈએ છીએ એ જ પ્રમાણે 3D માટે ઘનકણ એટલે કે સોલિડ એંગલ લઈએ છીએ, તો ઘનકણ એટલે કે સોલિડ એંગલ આ પ્રમાણે લખાય છે ડેલ્ટા ઓમેગા ડેલ્ટા S upon R સ્ક્વેર, એટલે કે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, બરાબર, ઓકે। હવે આપણે બે બિંદુ લીધા છે P1 P2, બરાબર, અને અહીંયા
જે ક્ષેત્ર રેખાઓ છે ત્રિજ્યાવર્તી છે, તેથી અહીંયાથી આ પોર્શનમાંથી અને આ પોર્શનમાંથી સમાન રીતે પાસ થશે, સમાન રીતે પાસ થશે. ઓકે, હવે P1 બિંદુ આગળના ક્ષેત્રફળ ખંડો, P1 બિંદુ આગળના ક્ષેત્રફળ ખંડ અને તમે કઈ પ્રમાણે દર્શાવી શકો? અહીંયાથી ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર આ પ્રમાણે દર્શાવી શકો. ડેલ્ટા ઓમેગા છે ઘનકણ બંને માટે, એના માટે પણ અને એના માટે પણ સમાન થશે, એટલે અહીંયા 1 અને 2 નામ આપેલું નથી. P2 બિંદુ આગળ ક્ષેત્રફળ ખંડ કઈ પ્રમાણે લખાશે? ડેલ્ટા S2 ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર. ઓકે, અહીંયાથી ડેલ્ટા એસનું સૂત્ર કરતાં બનાવે છે બંનેમાં. અહીંયા P1 બિંદુ આગળ ક્ષેત્રફળ ખંડ જે હશે એનું સૂત્ર આ, P2 બિંદુ આગળ ક્ષેત્રફળ ખંડ હશે, બરાબર, ખંડ હશે એનું ફોર્મ્યુલા આ, બરાબર. ઓકે, જસ્ટ તમને કીધું ત્રિજ્યાવર્તી દિશામાં છે ક્ષેત્ર રેખાઓ, તેથી અહીંયાથી સમાન પાસ થશે, બરાબર. ઓકે, હવે માની લો કે P1 અને P2 આ જે ક્ષેત્રફળ ખંડો છે, એટલે કે અનુક્રમે ઓમેગા R1 સ્ક્વેર અને ડેલ્ટા ઓમેગા R2 સ્ક્વેર, R2 સ્ક્વેરમાંથી જો n ક્ષેત્રરેખાઓ પાસ થાય, એટલે કે પસાર થાય. ઓકે, હવે તો એકમ ક્ષેત્રફળ ખંડમાંથી કેટલી ક્ષેત્રરેખાઓ પાસ થશે? હવે એકમ ક્ષેત્રફળ ખંડમાંથી કેટલી ક્ષેત્રરેખાઓ પસાર થશે, રાઈટ. ઓકે, એના માટે તમે આ પ્રમાણે લખી શકો. અહીંયા ટોટલ કેટલી રેખા પાસ થાય છે? n, અહીંયાથી અને અહીંયાથી, બરાબર. પણ એકમ ક્ષેત્રફળ ખંડ ફાઇન્ડ કરવી હોય તો તમારે આ પ્રમાણે લખવું પડશે, ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર, બરાબર. આ કોના માટે? તો P1 બિંદુ આગળના જે ક્ષેત્રફળ ખંડ છે એમાંના એકમ ક્ષેત્રફળ ખંડ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા અહીંયાથી ફાઇન્ડ કરી શકો. અને બીજું P2 આગળના ક્ષેત્રફળ ખંડ જે છે, બરાબર, એના એકમ ક્ષેત્રફળ ખંડ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા આ ફોર્મ્યુલા વડે ફાઇન્ડ કરી શકો. હવે તમને કીધું જે ક્ષેત્રરેખા છે બંનેમાંથી સમાન છે, પાસ થાય છે. બંનેનું ઘનકણ જે છે એ પણ સમાન છે, ઘનકણ પણ સમાન છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે કોના પર ડિપેન્ડ કરશે, કોના પર આધાર રાખશે? વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે અહીંયા પ્રબળ છે, અહીંયા નિર્બળ છે, કે અહીંયા નિર્બળ છે, કે અહીંયા પ્રબળ છે, કોના પર ડિપેન્ડ કરશે? બરાબર. સ્ટાર્ટિંગમાં તમને કીધું કે H જે છે અહીંયાથી વધારે ક્ષેત્રરેખા પાસ થાય છે, R જે છે અહીંયાથી ઓછી ક્ષેત્રરેખા પાસ થાય છે, અહીંયા નિર્બળ છે, આ પ્રબળ છે. ઓકે, હવે આ ઇક્વેશન વડે તમારે બતાવવું હોય તો કઈ પ્રમાણે તમે બતાવી શકો? તો અહીંયાથી તમે 1/r સ્ક્વેર જે છે એટલે કે ત્રિજ્યા પર ડિપેન્ડ કરશે, R1 અને R2, બરાબર. અહીંયા R1 R2 એના પર ડિપેન્ડ કરશે, ક્ષેત્ર તીવ્ર હશે કે નિર્બળ હશે એ, બરાબર. એટલે કે જો નજીક હોય તો R1ની કિંમત ઓછી આવવાની, દૂર હોય તો R2ની કિંમત વધારે આવવાની છે. અને છેદમાં છે, બરાબર, તો જે કિંમત છેદમાં વધારે હોય છે એ જે છે એની તીવ્રતા ઓછી થવાની, બરાબર. અને અહીંયા જે છેદમાં R1 છે એનું મૂલ્ય જો ઓછું હોય, બરાબર, આ નજીક છે તો R1 ઓછું હોય તો અહીંયા જે તમને મળશે ઓલ ઓવર જે પણ અહીંયા આન્સર મળશે એ વધારે મળશે, અહીંયા ઓછો મળશે. તેથી આ જે છે અહીંયા તીવ્ર હશે, અહીંયા નિર્બળ હશે. એટલે કે ત્રિજ્યા પર ડિપેન્ડ કરે છે. કઈ પ્રમાણે? જે પ્રમાણે તમે દૂર જોશો એ પ્રમાણે ક્ષેત્ર નિર્બળ થતું જશે, અને નજીક જે છે આ પોઈન્ટથી નજીક
ની નજીકના અંતર પાસે ક્ષેત્ર કેવું મળશે? વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળશે. રાઈટ. ઓકે, હવે લાસ્ટ ટોપિક જવાનો છે ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. હવે કોઈ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે ડ્રો કરીએ. કોઈ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એને સદિશ એ નામ આપીએ. બરાબર. હવે એના લંબમાં કોઈ ક્ષેત્રફળ ખંડનો કોઈ સમતલ મૂકીએ, નાનો ખંડ મૂકીએ, સમતલ ખંડ. બરાબર. એનો જે ક્ષેત્રફળ સદિશ છે એને આપણે નામ આપીએ ડેલ્ટા એસ, વેક્ટર ડેલ્ટા એસ. બરાબર. ક્ષેત્રફળ ખંડ જે છે એ પણ સદિશ લેવાનું છે અને એની દિશા જે છે આ પ્રમાણે હશે. કોઈ માની લો કે કોઈ ક્ષેત્રમાં, બરાબર, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ક્ષેત્રફળ ખંડ મૂક્યો છે અને એને લંબ આપણે જે ખંડ મૂક્યો છે તો એની દિશા કઈ થશે? આ પ્રમાણે આપણે જો મૂક્યો હોય તો આ જે છે એની દિશા થશે આ પ્રમાણે, એના પરપેન્ડિક્યુલરમાં. બરાબર. ઓકે, હવે તો આ ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે અથવા ઇલેક્ટ્રિક ફ્લક્સ કહેવાય છે, જેને ફાઈ વડે દર્શાવાય છે. જેને ફાઈ વડે દર્શાવાય છે. ફાઈ વડે દર્શાવાય છે. બરાબર. આવું થયું વિદ્યુત ફ્લક્સ માટે તમે આ યુઝ કરી શકો. હવે આ છે વિદ્યુત ફ્લક્સ, આ છે વિદ્યુત ક્ષેત્ર. આ શું છે? ડોટ છે. ડોટ એને કહેવાય છે ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર. અને આવું છે ક્ષેત્રફળ સદિશ. આને કહેવાય ક્ષેત્રફળ સદિશ કહેવાય છે. તો બી ડેફિનેશન તમે આ પ્રમાણે બનાવી શકો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશના ડોટ પ્રોડક્ટને અથવા અદિશ ગુણાકારને વિદ્યુત ફ્લક્સ કહે છે. તો ફાઈ હોય અદિશ ગુણાકારમાંથી તમે કઈ પ્રમાણે દર્શાવી શકો? એ ડેલ્ટા એસ કોસ થીટા. કોસ થીટા. અને સદિશ ગુણાકારમાં આપણે શું કરીએ? સાઇન થીટા મૂકીએ છીએ. બરાબર. એટલે આ જે ફ્લક્સનું ફોર્મ્યુલા થશે. હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ થશે E ડેલ્ટા એસ. E ડેલ્ટા એસ કોસ 90 એટલે કે E પરપેન્ડિક્યુલર ટુ ડેલ્ટા એસ. બંને એકબીજાને લંબ હોય. બરાબર. ક્ષેત્રફળ સદિશ. તો અહીંયા તમને વેલ્યુ મળશે 0. એટલે ફ્લક્સ કેવું મળશે? 0. હવે E અને ડેલ્ટા એસ વચ્ચેનો એંગલ કેટલો હોય? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ફ્લક્સ મળશે E ડેલ્ટા એસ કોસ 0. કોસ 0 1 તો E ડેલ્ટા એસ. બરાબર. આ પ્રમાણે તમને ફ્લક્સ મળશે. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યાં તમને ફ્લક્સનું જે વેલ્યુ છે, મૂલ્ય છે એ મહત્તમ મળે છે, મેક્સિમમ મળે છે. મેક્સિમમ મળે છે. બરાબર. ઓકે, હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 લઈએ તો 5 E ડેલ્ટા એસ કોસ 180 તો થશે E ડેલ્ટા એસ. કેમ કે 180 ઇઝ ઇક્વલ ટુ આવશે -1 આવશે E ડેલ્ટા એસ. બરાબર. એટલે આ મૂલ્ય કેવું થશે? ઋણ થશે. ઋણ થશે. આ ધન થશે. આ શૂન્ય થશે. શૂન્ય થશે. બરાબર. એટલે કે તમે આ પ્રમાણે બતાવી શકો થીટા લેસ ધેન 90 ફ્લક્સ કેવું મળશે? તમને ધન મળશે. થીટા લેસ ધેન 90, થીટા ગ્રેટર ધેન 90 તમને ફ્લક્સની વેલ્યુ કેવું મળશે? ઋણ મળશે. ઋણ મળશે. બરાબર. ઓકે, હવે એનો યુનિટ કઈ પ્રમાણે ફાઇન્ડ કરી શકો? એકમ. એકમ. બરાબર. તો અહીંયાથી
ફાઈ ઈ ડેલ્ટા એસ એ છે ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ અને ક્ષેત્રફળ મીટર સ્ક્વેર થશે, બરાબર. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ એ ફ્લક્સનો એકમ થશે, ફ્લક્સનો એકમ થશે, બરાબર. અને બીજો એકમ જો તમારે લખવું હોય, બીજો એકમ તો વિદ્યુત ક્ષેત્ર વોલ્ટેજ મીટર ઇન્વર્સ અને આ મીટર સ્ક્વેર, એટલે તમને બીજો જો એકમ મળશે વોલ્ટેજ મીટર, એનો બીજો એકમ થયો. અને આપણને ખબર છે જો ડોટ પ્રોડક્ટ થતું હોય ગમે તે બે રાશિ સદિશ રાશિ છે, બરાબર. જો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો જો તમને પરિણામ જે રાશિ મળશે એ કેવી હશે? અદિશ, એટલે કે ફ્લક્સ એ અદિશ રાશિ છે, અદિશ રાશિ છે, અદિશ રાશિ છે, બરાબર. ફરીથી જોઈએ, ઇલેક્ટ્રિક ફ્લક્સ અથવા વિદ્યુત ફ્લક્સ કોઈ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એને લંબમાં કોઈ ક્ષેત્રફળ ખંડ મૂક્યો છે, બરાબર. તો એ ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. એક ડેફિનેશન. બીજી ડેફિનેશન કઈ પ્રમાણે લખી શકાય? તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એના ડોટ પ્રોડક્ટને અથવા અદિશ ગુણાકારને આપણે શું કહીએ છીએ? ફ્લક્સ કહીએ છીએ. ફ્લક્સને આ પ્રમાણે લખાય છે, ડોટ પ્રોડક્ટ હોય તો cos θ લખીએ છીએ, બરાબર. ઓકે. હવે એની વેલ્યુ કોઈ પ્રમાણે ફાઇન્ડ કરી શકાય? ફ્લક્સ ક્યારે મેક્સિમમ હશે, ન્યૂનતમ હશે, એ પ્રમાણે. તો θ = 90 હોય, E અને ડેલ્ટા એસ વચ્ચે એંગલ 90 હોય તો ફ્લક્સ તમને 0 મળશે, ફ્લક્સ 0 મળશે. હવે θ = 0 હોય, આ બંને વચ્ચેનો એંગલ કેટલો હોય? 0 હોય તો ફ્લક્સ તમને મહત્તમ મળશે, ધન મળશે, આ વેલ્યુ મળશે, આટલી ક્ષેત્રરેખાની કિંમત મળશે. હવે બંને વચ્ચે એંગલ કેટલો હોય? 180 હોય તો તમને ક્ષેત્રરેખા ઋણ મળશે. એટલે આ પ્રમાણે તમે બે રિલેશન બતાવી શકો, એકમ પણ આ પ્રમાણે ફાઇન્ડ કરી શકો. આ એક થશે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ, બીજો એકમ વોલ્ટેજ મીટર, બરાબર. અને આ કેવી રાશિ છે? વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે, જેને આપણે ફાઈ વડે દર્શાવી શકીએ.